રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે સુરતની સીમેર હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દીઓને મળતી સુવિધાઓ અને પડતી મુશ્કેલીઓની સમીક્ષા કરી હતી. તેમની સાથે સુરતના મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પોતે હાથમાં સફાઈનું સાધન લઈને હોસ્પિટલ પરિસરની સફાઈ કરી હતી. તેમની સાથે મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય આગેવાનોએ પણ સફાઈ અભિયાનમાં ભાગ લઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના સફાઈ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં નમો સ્વચ્છતા અભિયાન 12,000 જેટલા દવાખાના, હોસ્પિટલ, પીએસસી સેન્ટર, સીએસસી સેન્ટર में ચાલી રહ્યું. આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટું સફાઈ અભિયાન આજે ગુજરાતમાં કરી રહ્યા છીએ. કર્મચારી મિત્રોથી લઈને બધા જ આમાં શ્રમદાન કરી રહ્યા છે. ત્યારે હું સ્મીમેર હોસ્પિટલમાં જાગૃતતા અને મારું શ્રમદાન કરવા માટે આવ્યો છું. અનેક સિવિલ હોસ્પિટલ દવાખાનામાં કચરો, ભંગાર અને ન જોતી વસ્તુ, એનો સ્ટોક, ગાર્ડનિંગ, ગંદકી, આ બધું જ સાફ સફાઈ થઈ રહ્યું છે. 7 દિવસ સુધી તમામ વિભાગો, ઇલેક્ટ્રિકથી લઈને પ્લમ્બિંગ, રિપેરિંગ, ટાઇલ્સ રિપેરિંગ, સ્વચ્છતા, માઇક્રો લેવલની સ્વચ્છતા, આ બધા જ કાર્યક્રમો અમે આપેલા છે.